આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણથી લઈને અદ્યપી પર્યંત ગુરુ પરંપરામાં આપણી જે કંઈ શોભા છે તે સાધુતાને લીધે છે. સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વયં ભગવાનનો અવતાર હતા, છતાંય એમણે વર્ષો સુધી સાદો સરળ સાધુનો વેશ ધારણ કર્યો. પ્રથમના 44ના વચનામૃતમાં તેઓશીએ કહ્યું કે એવો સાધુ તે હું છું. એટલે કે સાધુ એમને બહુ પ્રિય હતા, એટલે તેઓશીએ સાધુ જીવન ગ્રહણ કર્યું અને એવી રીતે જીવ્યા. ગુણાતીતાનંદ સ્વામીની સાધુતાથી જ આપણી પરંપરામાં જે કંઈ છે તે એ ગુણાતીત પરંપરાની સાધુતા જ મુખ્ય છે. ગુણાતીતાનંદ સ્વામી એને માટે એવું કહેવાતું કે સ્વામિનારાયણ ભગવાને જે સંતો બનાવ્યા એ સંતોની ઘણી ઘણી વિશેષતા છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 9માં કહે છે કે અમારા જે મોટા મોટા પરમહંસો છે એની જેવી સ્થિતિ અને સમજણ છે તે અમે તમને કહીએ છીએ. અને પછી સંતો ભક્તોને કહ્યું કે તમારી જેવી સ્થિતિ અને સમજણ હોય એ કહો. આવા મોટા પરમહંસોની સમજણની વાત મહારાજ પોતે કરે પછી બીજા શું બોલે? સૂર્યની આગળ આજ્ઞાની શું કિંમત કહેવાય? તો ગુણાતીતાનંદ સ્વામી માટે એવું કહેવાતું કે સર્વોપરી ગુરુ આપણા, સર્વોપરી એની ટેક. પેખો સંતો 500, ગુણાતીત તો એક. મહંત સ્વામીજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી માટે એવું કહે આઉટરેટ. ગુણાતીતાનંદ સ્વામી બધાય બેઠા હોય તો એ બધામાંથી જુદા પડી જાય સાધુતાથી. ગુણાતીતાનંદ સ્વામીની એવી સાધુતા. ભગતજી મહારાજ ધોળા કપડે સાધુ, જેમણે BIPS સંસ્થા સ્થાપી એવા અત્યંત વિચક્ષણ, ચપળ, ચતુર અને સર્વકલા કોવિદ, સાધુતામાં અને વિદ્વત્તામાં શિરોમણી એવા શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજને પોતાના ગુરુ કરે. કેવી મોટી વાત કહેવાય! એમાં કેવી મોટી વિશેષ સાધુતા હશે. એટલે ભગતજી મહારાજ પણ સાધુતાથી, શાસ્ત્રીજી મહારાજ પણ સાધુતાથી શોભતા હતા. કલેક્ટરને મળવા જવાનું હતું અને એ તો એ વખતે બધી મંદિરના કારખાનાના કામ ચાલતા હોય એટલે સ્વામી ખુલ્લા માથે હતા અને કહ્યું સ્વામી માથે ફાળિયું તો બાંધો. એટલે શાસ્ત્રીમાં જ આવો તો કટકો હતો ને આમ ચાલતા ચાલતા વીટી અને નિર્ગુણ સ્વામી કે પણ જુઓ તો ખરા. તો શાસ્ત્રીમાં કે તારો કલેક્ટર મારા મોઢા સામે જોવાનો છે, ફાળિયા સામે જોવાનો છે. આ એની સાધુતાની નિશાની છે. યોગીજી મહારાજ માટે તો સમય અનુસાર આપણે એમની વાત કરીશું, પણ આપણે બધા જાણીએ છીએ કે આ બધા ઇંગ્લિશ મીડિયમની અંદર ભણેલા, ડૉક્ટર થયેલા, એન્જિનિયર થયેલા, એક સાથે 51 યુવકો એ વખતે સાધુ થાય એ કેવળ ને કેવળ યોગીજી મહારાજની સાધુતા અને પ્રેમ. પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે વર્ષોથી ગાઈએ છીએ સદગુણ સાગર પ્રમુખ સ્વામી. સાધુતાના રંગે વાલા જસ વધાર્યો દુનિયામાં. પ્રમુખ સ્વામી મહારાજે એમની સાધુતાથી આખા વિશ્વની અંદર વિજય કર્યો. અને મહંત સ્વામી મહારાજ માટે સાધુતાની રીત જુદી જ જાણો, સાધુતાની ચાલ જુદી પ્રમાણો, સાધુતાનું ડોળ જુદું જણાય, સાધુતા તો આંખથી ઓળખાય. કોઈ અપરિચિત વ્યક્તિ પ્રથમવાર જ સ્વામીશ્રીને મળતા હોય સભામાં કે રૂમમાં ક્યાંય, પરંતુ એમને કંઈ ઓળખાણ આપવાની જરૂર પડે નહીં. સાધુતાનું મૂર્ત સ્વરૂપ એવા મહંત સ્વામી મહારાજ. આજે પૂજ્ય કોઠારી સ્વામીજી અહીંયા પધાર્યા છે, તેઓ શેના જ વિશેષ આપણે પરિચય ગુણ સાંભળવાના છીએ. તો છેલ્લા 70 વર્ષથી જે લોકો સાથે રહે છે, તમે સંસારી છો અને મારે તમારી વાત નથી કરવાની, પણ કહી દઉં કે તમારે અઠવાડિયે 15 દિવસે, મહિને કે 2 મહિને એટલું બધું થાય તો બહુ સારું. એકાદી વાર તો કહેવાતું કે કોણ જાણે કેમ ઓળખાતા જ નથી. ત્યારે છેલ્લા 70 વર્ષથી જે બધા સાથે રહે છે એ લોકો એકબીજા પ્રત્યે કેટલો ને કેવો ભાવ, સદભાવ અને મહિમા છે
એ જ્ઞાન ગંગામાં, મહિમા ગંગામાં પહેલાં આપણે સ્નાન કરીએ, પછી પૂજ્ય કોઠારી સ્વામીના વિશેષ ગુણોની વાત કરીએ. પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજ સ્વહસ્તે એમના પોતાના હાથે લખે છે સદગુરુ સંતોનો ટૂંકો મહિમા. શું લખે છે? સદગુરુ ડૉક્ટર સ્વામી, નૈનપુર તારીખ 2/2/11 પાર્ષદી દીક્ષા. તેઓશીને પાર્ષદી દીક્ષા આપી. આ વર્ષે આપણે એ જ તારીખે એમનો પ્રથમવાર મોટો મહોત્સવ, જન્મોત્સવ મનાવવાના છીએ. તારીખ 2/2/21. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી એકાંતિક ભક્તિ કરનારા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ચારેય ગુણમાં કોઈ ખામી ન દેખાય એવા. હું વિવરણ નહીં કરું, અત્યારે વાંચી જઈશ, કારણ કે મને જે સમય મર્યાદા આપી છે એમાં કોઠારી સ્વામીની વાત આપણે વિશેષ કરવી છે. પોતે અમલ કર્યો એ જ વાત કરે. સાધુ માટે એવું કહે છે, મનુષ્ય એકમ વચસ એકમ કર્મણ એકમ મહાત્મન. મન, કર્મ, વચને એક, અતિ પ્રમાણિક. મારે વિવરણ નથી કરવું, પણ તો કરી દેવાય છે. ડૉક્ટર સ્વામી શિકાગોમાં હતા, સભામાં જવા ઊભા થયા, રૂમની બહાર નીકળ્યા, ભારતથી એક ફોન આવ્યો. સેવક સંતે કહ્યું કે ડૉક્ટર સ્વામી સભામાં છે. ફોન પૂરો થયો અને પછી કરજો, સમય આપ્યો. ડૉક્ટર સ્વામી કહે એવું ન કહેવાય, સભામાં જઈ રહ્યા છે એવું કહો. આ એમનું પ્રમાણપત્ર છે. કેટલા પ્રમાણિક છે, અતિ પ્રમાણિક, શુદ્ધ અંતઃકરણવાળા. આપણે બધાને બહુ વર્ષોથી કહે છે કે એક જો અંતઃકરણ શુદ્ધ થાય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની શુદ્ધ અંતઃકરણવાળા, જેમાં ભગવાન વાસ કરીને રહ્યા હોય એવા. મહંત સ્વામીજી મહારાજ ડૉક્ટર સ્વામી માટે લખે છે કે જેમાં ભગવાન વાસ કરીને રહ્યા હોય એવા. 5 વાક્યો લખ્યા. સદગુરુ કોઠારી ભક્તિપ્રિય દાસ સ્વામી, મહંત સ્વામીજી મહારાજ એમને માટે લખે છે. કોઠારી સ્વામી બધાના મહિમાપૂર્વક દર્શન કરી રહ્યા છે, આપણે પણ એમના મહિમાપૂર્વક દર્શન કરીએ. નક્ષિક સાધુતાની મૂર્તિ પૂજ્ય કોઠારી સ્વામી. મહંત સ્વામી મારા લખે છે, સત્પુરુષને યાજ્ઞાનું યથાર્થ પાલન કરનારા, જે કામ હાથમાં લે તે ચીવટપૂર્વક સારી રીતે પાર પાડે, સાધુતા ભર્યું જીવન, સાદાઈ, જમવામાં પહેલાં તો કપડાં સાવ સાદા, પછી આજ્ઞા કરી ત્યારે વ્યવસ્થિત પહેર્યા. જેમ જેમ સ્પીડમાં લખે તેમ તેમ અક્ષર સુંદર હોય. ખરેખર બહાર અને અંદરથી સાધુ. બીજા સદગુરુ સંતોના ગુણોની વાત આપણે પછી કરીશું. મહંત સ્વામી મહારાજ, પૂરમ પૂજ્ય બધા જ સંતો માટે બહુ સરસ બધું લખે છે. આજે પૂજ્ય કોઠારી સ્વામી આપણી વચ્ચે છે, મારી પાસે થોડોક સમય છે તો કોઠારી સ્વામીની વાત કરીએ તો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના યોગમાં અત્યારના આપણા બધા સદગુરુ સંતો જ્યારે આવ્યા ત્યારે પૂજ્ય કોઠારી સ્વામી અને નવ યોગેશ્વરો જે કહેવાય એ બધાએ પ્રથમ કાચી દીક્ષા લઈ અને ઘાટકોપરની અંદર બાલાજીના મંદિરમાં રહેતા હતા. એ વખતે જે નવ યુવાનો સાથે રહેતા હતા એને માટે નાની મોટી વ્યવસ્થા કરવાની જવાબદારી તેઓ શ્રીને આપેલી. એટલે તેઓ યુવકમાંથી જ આ બધાના કોઠારી છે અને ત્યારથી કોઠારી પોતે થયા. એટલે એ સમયને પણ જો આપણે ગણીએ તો 70 વર્ષથી તેઓ મહંત સ્વામી મહારાજ, ડૉક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી, આ બધા 70 વર્ષથી સાથે રહે છે. ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસો બનાવ્યા. એ પરમહંસો જ્યારે ભગવાન સ્વામિનારાયણની પાસે આવ્યા ત્યાર પછીના જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની પાસે સાધુ થવા માટે આવતા હતા. તો ભગવાન સ્વામિનારાયણે સંતોને એવું કહેલું કે નહીં મળે વસ્ત્ર વિશેષ અંગે, નહીં મળે પાથરવા પલંગે, નહીં મળે સ્વાદ સહિત ખાવું, એવું વિચારી ઉર સાધુ થવું. આવી જો તમારી તૈયારી હોય
તો સાધુ થવાનું છે. સ્વામિનારાયણ ભગવાને એકવાર બધા પરમહંસોને બોલાવેલા અને કંઈક વાત કરવાની હતી. એટલે પરમહંસો સમજી ગયા કે 2-3 મહિને એક નવો નિયમ આવે છે, તો કંઈ નવો નિયમ આવવાનો હશે. એટલે બધા સંતોએ હાથ જો, ત્યારે સંત બોલ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે, કહો તો પીવું તજી દઈએ પાણી ગ્રહીએ, મૌન ન બોલીએ વાણી, કહો તો તજીએ છાદનનો સંગ રહીએ, હિમમાં ઉગાડે અંગ. એમ હિંમત છે મનમાઈ, તમે કહો તે કેમ ન થાય. આવી ઘણી ઘણી વાત કરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન બધાને પ્રમાણપત્ર આપતા કે તમે કહ્યું તે સર્વે સાચું, એમાં જરાય નથી કાચું. એકથી અધિક છો તમે, એવું જરૂર જણાય છે અમને. તમે અહીંયા જે તમે કીધું એના કરતાં પણ એકથી અધિક છો. આપણા આ સદગુરુ સંતો પણ એકથી અધિક છે. એ વખતે જ્યારે યોગીજી મહારાજના હાથે દીક્ષા લેવાની, ત્યારે સંસ્થાની સ્થિતિ પરિસ્થિતિ કેવી વિકટ હતી. શાસ્ત્રીજી મહારાજના સમયમાં એવું કહેવાતું નહોતા નાણાં માણા પાણા દાણા. યોગીજી મહારાજના સમયમાં પણ એ જ હતું. યોગીજી મહારાજ પોતે એવું કહેતા કે અમે સારંગપુરની અંદર, સારંગપુરની આજુબાજુના ગામોમાં જોડી માગીએ અને સારંગપુરમાં સમયો થાય, કોકવાર જોડીમાં લોટ ન મળે તો. આવી પરિસ્થિતિ હતી. એ બધું આ સંતોએ જોયું જાણ્યું હતું. તે છતાં પણ યોગીજી મહારાજના વચને આ બધાય સાધુ થયા. અને સાધુ થયા પછી પૂજ્ય કોઠારી સ્વામી જ્યારે યોગીજી મહારાજની સાથે યુવકમાં ફરતા હતા, કરખડી ગ્રામની અંદર હતા. અને યોગીજી મહારાજનો તો દયાળુ સ્વભાવ, જે કોઈ એમના દર્શને આવે, સ્નાન કરાવવા આવે તો એને ધબ્બો મારે. એ તો સારો લાગે કે કદાચ વાહામાં ધૂળ હોય તો ઉડી જાય, પણ વાગે નહીં અને અવાજ આવે એવો યોગી બાપાનો એક પ્રેમનો ધબ્બો હતો. પણ યોગીજી મહારાજ ધબ્બો મારી અને કહ્યું કે ઉપવાસ. અને યોગીજી મહારાજનો ઉપવાસ એટલે પાણી પણ નહીં પીવાનું ને બપોરે સૂવાનું પણ નહીં, એને ફસ્ક ઉપવાસ કહે. તો એવો ઉપવાસ કરવાનો. કોઠારી સ્વામીએ ક્યારેય ઉપવાસ કર્યો ન હતો. અને ઉનાળાનો સમય અને બપોરે 2 વાગ્યા યોગીજી મહારાજ પધરામણીએ ગયેલા અને સાથે થોડાક યુવકો ગયેલા. બીજા યુવકો એમની આજ્ઞાથી ત્યાં વાતો વચનામૃત વગેરે ગોખતા હતા. અને એમને પહેલો ઉપવાસ હોય અને પિત્ત થયું અને ઉપવાસ બહુ લાગ્યો. વિવેક સાગર સ્વામી એનું વર્ણન કરતા કહે છે લગભગ 2-3 વાગ્યા ત્યાં સુધી તો મોઢામાં ફીણ આવી ગયા. અને અમે બધાય ગભરાઈ ગયા કે આને શું થશે હવે. અને પણ યોગીજી મહારાજે ઉપવાસ આપ્યો હોય એટલે કોઈ તોડાવવાની હિંમત કરે નહીં. અને એવામાં બાપા પધરામણીમાંથી આવ્યા અને પછી યોગી બાપાને વાત કરી કે આવી રીતે એમનું નામ દઈને, એ વખતે એમનું નામ રણછોડભાઈ રાજજીભાઈ કહેતા હતા કે એમને બહુ ઉપવાસ લાગ્યો છે. યોગી બાપા ત્યાં આગળ આવ્યા, માથે હાથ ફેરવ્યો. કોઠારી સ્વામીએ પણ યોગી બાપાને જોયા. તો અમે એમને પૂછેલું કે આપણે એવું થયું કે હમણાં યોગી બાપા મને છૂટી આપશે? તો કહેતા હું તો દર્શન જ કરતો હતો યોગી બાપાના. અને સાથેના જે યુવકોએ બધાએ પૂછ્યું કે બાપા આવું છે તો પાણી પીએ? બાપા કહે ના ના, હમણાં સાંજ પડી જશે, હમણાં તો પૂરું કરી દેશે. અને પછી તો બહુ વહેલું થયું એટલે સાંજના સમયે સાદું પાણી પીધું. મારા જેવાને જો આવું થયું હોય તો પછી હાથમાં પાણી લઈને નક્કી કરું કે હવે ક્યારેય ઉપવાસ કરવો નથી. આવો પહેલા ઉપવાસનો અનુભવ થયેલો એ કોઠારી સ્વામીએ સાધુ થયા પછી 1 મહિનામાં 9 નિર્જળા ઉપવાસ કરતા, પછી 7 ઉપવાસ કરતા. પછી 1988માં આફ્રિકામાં બાપા પ્રતિષ્ઠા કરવા માટે ગયા, ત્યારે તેઓ પણ સાથે હતા. બધા સંતોએ કહ્યું કે બાપા કોઠારી સ્વામીની ઉંમર 51, હવે કોઠારી સ્વામી વનમાં પ્રવેશી ગયા છે તો એમના તપ માટે પછી બાપાએ 5 કીધા, પછી 3 ઉપવાસ કીધા. પણ જેમ મહારાજે કહ્યું કે મહારાજ માટે કહ્યું કે મહારાજ જ્યારે લોજની અંદર આવ્યા પછી 3 વર્ષ સુધી એને ત્યાગ મોડો પાડવા માટે વાતો કરી, ત્યારે મહારાજનો ત્યાગ મોડો પડ્યો. એવી રીતે કોઠારી સ્વામી સાચા અર્થમાં અત્યંત તપસ્વી છે. ફક્ત તપ એટલે કે ખાવું નહીં એવામાં નહીં, પણ બીજી બધી જ બાબતમાં એમનો સંયમ બીજા બધા કરતાં ખૂબ જુદો પડે છે. તો આવો એમના જીવનની અંદર તપ ત્યાગ છે. તેઓ પોતાનો યોગી બાપા સાથેનો પ્રસંગ કહેતા લખે છે કે પ્રથમવાર યોગીજી મહારાજના જ્યારે દર્શન થયા 1955માં 16/10, અને
એ વખતે યોગી બાપા અમદાવાદની અંદર હતા. આમ તો રાજપુર પારણ કરવા ગયા ત્યારે દર્શન થયેલા, પણ પછી અમદાવાદની અંદર દર્શન થયા અને મેટ્રિકની પરીક્ષા હતી. આપણે બધાએ જાણીએ છીએ આ પ્રસંગ. તો મેટ્રિકની અંદર 3 મહિનામાં આખા વર્ષનો કોર્સ એમણે પૂરો કરી દીધેલો. અને જ્યારે ફાઇનલ પરીક્ષા એના પહેલાં એમણે એક શિક્ષણ કહેલું કે મારી પરીક્ષા લઈ લો તો હું પરીક્ષા આપવા તૈયાર છું. પણ એ વખતે એવી પદ્ધતિ સિસ્ટમ નહોતી. એટલે વર્ષ આવ્યું ને જ્યારે પરીક્ષા આપવાની થઈ ત્યારે પેપરની અંદર 11 પ્રશ્ન પૂછાયેલા હતા અને એમાં લખેલું હતું કે કોઈ પણ 10 પ્રશ્નના જવાબ લખો. કોઠારી સ્વામીએ 11 પ્રશ્નના જવાબ લખી અને એક્ઝામિનરને લખ્યું હતું કે કોઈ પણ 10ના મને માર્ક્સ આપજો. આટલા બધા ભણવામાં હોશિયાર હતા. એમને યોગીજી મહારાજે જ્યારે સાધુ થવાની વાત કરી ત્યારે તેઓએ કહ્યું કે મારા મનમાં તો એક જ વિચાર હતો કે સારું ભણવું, પણ યોગી બાપાના પ્રેમમાં ક્યારે હા પડી ગઈ અને આવી રીતે સાધુ થઈ ગયા. એ કેવળ યોગીજી મહારાજનો પ્રેમ. તેઓ મુંબઈમાં ભણવા માટે આવ્યા ત્યારે કોઠારી સ્વામીને એમના મોટા ભાઈ ડૉક્ટર એ ત્યાં સ્ટેશન ઉપર મૂકવા માટે આવેલા અને પૂજ્ય વિવેક સાગર સ્વામીને એમના પૂર્વાશ્રમના પિતાશ્રી પણ ટ્રેનમાં મૂકવા માટે આવેલા. બંને એક જ ટ્રેનમાં, એક જ ડબ્બામાં, એક જ કમ્પાર્ટમેન્ટમાં ભેગા થયા અને પછી એકબીજાને પૂછ્યું ક્યાં જાવ છો? તો કે મુંબઈ. કેમ? તો કે અભ્યાસ કરવા માટે. કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે? તો VJTIમાં. અમને VJTIમાં. આ એમનો પ્રથમ પરિચય થયો અને આજની તારીખ સુધીમાં આપણે બધાએ જોઈએ છે કે બે એકદમ ક્લોઝ મિત્ર હોય એવી રીતે એકબીજાને મળીને આ જ રીતે બેસે છે. અને પછી તો યોગીજી મહારાજના યોગમાં આવ્યા. પરમ ભગવદીય શ્રી હર્ષદભાઈ દવેના ઘરે જવાનું ને એમની વાતો સાંભળવાનું ને એમાંથી પછી બળ પ્રેરણા મળતા તેઓ સાધુ થયા. વિવેક સાગર સ્વામીએ પૂજ્ય કોઠારી સ્વામી માટે 4 પાના ભરીને પરિચય લખ્યો છે કે કોઠારી સ્વામી અને હું. વિવેક સાગર સ્વામી જ્યારે સાધુ થવા આવ્યા ત્યારે બહુ સુખી સંપન્ન કુટુંબમાંથી આવ્યા હતા. એટલે એ થોડાક પોતે પોતાને કહે છે, આપણને જ નથી એવું દેખાતું, પણ કે હું થોડો રજોગુણી હતો અને કોઠારી સ્વામી તો સાવ સાદા. એકવાર ભૂલમાં અમે બે એક જ રૂમમાં સાથે રહેતા હતા અને વિવેક સાગર સ્વામીના કપડાં ધોવા જાય તો ઇસ્ત્રી કરીને આવતા. કોઠારી સ્વામી કોલેજમાં ભણતા ત્યારે પણ કોઈ દિવસ ઇસ્ત્રી કરતા નહીં. હા, ઇસ્ત્રી કરતા, કપડાં પોતે ધોય અને કપડાં ધોઈ અને પછી ટેબલ હોય એના પર આમ ઘસી, હાથથી ઘસી અને વરું કરે અને પછી પથારી હોય ને એને નીચે મૂકી દેવાના એટલે ઇસ્ત્રી થઈ જાય. એકવાર ભૂલમાં વિવેક સાગર સ્વામીની સાથે એમનું પેન્ટ ઇસ્ત્રી કરવા જતું રહ્યું અને તો બહુ દુઃખી થઈ ગયેલા કે ઇસ્ત્રી કરવાની નહોતી. એટલે આવા અંતરથી ત્યાગી, વૈરાગી અને સહજ સરળ પ્રકૃતિના તેઓ શ્રી VJTIની અંદર ભણ્યા. પછી એકવાર યોગીજી મહારાજ પણ ત્યાં પધારેલા અને કહેલું કે આમાં બ્રહ્મ વિદ્યા ભણાવે, આવી વાત એમને કરેલી. હોસ્ટેલની અંદર ઘણા જ કડક નિયમો હોય ત્યાં મુંબઈની અંદર. અને ત્યાર પછી જ્યારે ત્યાં કડીમાં ભણતા ત્યારે પણ. અને તો સામાન્ય રીતે રવિવારની સભામાં જવું હોય તો સભા પૂરી થઈને મંદિરેથી પાછા આવે તો મોડું થઈ જાય એટલે બધા બીજા વિદ્યાર્થીઓ પણ ગ્રહપતિને એવું કહે કે આમને કેમ જવા દો છો? ત્યારે ગ્રહપતિ સામેથી એવું કહેતા કે મને વિશ્વાસ છે કે તેઓ અહીંયાથી મંદિરે જાય અને અહીં આવે ત્યાં સુધીમાં કોઈ દી ઊંચી આંખ કરીને જોતા પણ નથી. મુંબઈની અંદર યુવક મંડળમાં કોઠારી સ્વામીના ઇન્ટરવ્યૂમાં બધા યુવકોએ એને ઘણા બધા આવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે તેઓએ કહેલું કે મેં કોઈ દિવસ યુવકમાં પણ સિનેમાનું બોર્ડ વાંચ્યું નથી ને જોયું નથી. આટલા પોતે સંયમી પુરુષ. સાધુ થયા પછી યોગીજી બાપાએ આ બધા યુવાનોને મુંબઈની અંદર રાખ્યા. શરૂઆતની અંદર ઘાટકોપરની અંદર રહેતા અને ત્યાર પછી સંત દીક્ષા મળ્યા પછી કાંદીવલીની અંદર એક વાણિકલાલ શેઠનું મકાન હતું. આમ તો બંગલો કહેવાય અને 5-6 બેડરૂમનો હતો. એમાં 51 યુવકો રહેતા હતા અને આ બધા યુવકો ત્યાં આગળ રહેતા હતા. ત્યારે કોઠારી સ્વામી પોતે એ બધા યુવકો માટે નાની મોટી કંઈ વસ્તુઓની જરૂર પડે તો એ બધી વસ્તુઓ લાવવી, મૂકવી અથવા તો એની વ્યવસ્થા કરવી. એમાં વિવેક સાગર સ્વામી કહે છે કે અમને કોક વાર એવી ઈચ્છા થાય કે કોઈ કેળા વેચવાવાળો કે એવો નીકળ્યો હોય અને કેળે એવી બૂમ પાડે
તો અમે કોઠારી સ્વામી સામે, કોઠારી કેળાવાળો આવ્યો. વિવેક સાગર સ્વામી તો પહેલેથી એકદમ એની સાથે રહેલા, એટલે કોઠારી એવા શબ્દો જ કે, કોઠારી સ્વામી ન કે, કોઠારી કેળાવાળો આવ્યો છે. તો કોઠારી સ્વામી વાંચતા લખતા કે કાંઈ હોય તો આમ બહુ ધ્યાન ન આપે, ટાળવા પ્રયત્ન કરે. અને પછી કે જો કોઠારી અહીં આવી ગયો બાજુમાં, પહેલાં આમ દૂરથી હોય, પછી બાજુમાં આવી ગયો તો કે હે આવ્યો એમ કરે ને થોડી વાર ઊભા થઈને જાય ને ત્યાં જતો રહ્યો હોય કે એટલે કે ટૂંકમાં સંયમ, સાધુ જીવનની અંદર જેટલા નિયમ સંયમ પડે એવી એમની સહજ વૃત્તિ. તો કોઠારી સ્વામી આવી રીતે પછી મુંબઈમાં આવ્યા અને બધા અક્ષર ભવનની અંદર રહેતા હતા. તો ત્યાં અક્ષર ભવનની અંદર પણ કોઠારી સ્વામીને બધા સંતોના કોઠારી તરીકે સેવા આપવાની. સામાન્ય રીતે કોઈ મંદિરના કોઠારી હોય તો એના માટે કોઈ પોતાનું સ્થાન હોય, કંઈ બેઠક હોય, પરંતુ કોઠારી સ્વામીની એવી કોઈ સ્પેશિયલ વ્યવસ્થા છે. નવું અક્ષર ભવન બન્યું ત્યાં સુધી નહીં, અને નવું અક્ષર ભવન બન્યા પછી તો એ તો 5 માળનું મોટું બિલ્ડિંગ બન્યું. એ 5 માળના બિલ્ડિંગની અંદર પણ તેઓ શ્રીએ નેશનલ ધોરી હાઈવે હોય જ્યાં આગળ સૌથી વધારે ટ્રાફિક, એટલે કે અમારા એ અક્ષર ભવનમાં 3જો માળ, એમાં સૌથી વધારે સંતો રહેતા હતા. અને ત્યાં આગળ આવો મેઇન દરવાજો જ્યાંથી એન્ટ્રીને જવા આવવાનું હોય એ જગ્યાએ જ એમણે પોતાનું આસન રાખેલું. અને આવું એક સાવ સામાન્ય આસન પાથરી અને તેઓ સૂતા હતા. જૂના અક્ષર ભવનની અંદર તેઓ જ્યારે સૂતા હતા ત્યારે પણ જૂનું અક્ષર ભવન તો બહુ જ નાનું હતું. એ અક્ષર ભવનની અંદર રસોડાની એક રૂમ હતી કે જેમાં સંતોને જમવાનું થાય, પછી એમાં રસોઈ થાય, પછી એમાં પાઠશાળા થાય, પાકશાળા થાય, જ્ઞાનશાળા થાય, સંગીતના ક્લાસ લેવાય, ઓલ ઇન વન એક જ મોટો એવો રૂમ હતો. એ રૂમની અંદર સવારે નાસ્તો થઈ રહે, પછી બધા સંતોની રસોઈ બનતી હતી. એમાં રોટલી બનાવવાની હોય, ત્યાં મોટો સગડો મૂક્યો હોય અને લગભગ 2-2.5 કલાક સુધી રસોઈનું કામ ચાલે. પછી એ જગ્યા એટલી બધી ગરમ થઈ ગયેલી, તપી ગઈ હોય, બપોરે 1-1.5 વાગે ત્યાં આવે ને તો પગ મૂકીએ ને તો આમ આપણો પગ ઊંચો લેવાય એટલું બધી ભૂમિ તપેલી હોય. પરમ પૂજ્ય કોઠારી સ્વામી એ જ જગ્યાએ સૂતા હતા. કોઈ દિવસ ઉપર પંખો નહીં કરવાનો, અક્ષર ભવનમાં રહ્યા ત્યાં સુધી કોઈ દિવસ મચ્છરદાની નહીં, બારી કે બારણા બંધ નહીં કરવાના, ગમે તેવી લાઇટ આવતી હોય કે ગમે તેવો અવાજ થતો હોય, આ બધાથી તેઓ પ્રૂફ. અને બધાની વચ્ચે જ સૂવાનું. બધા સંતોએ બહુ વિનંતી કરી કે હવે મોટું અક્ષર ભવન થયું છે કે આ રૂમમાં આપ આસન રાખો. તો કોઠારી સ્વામી કે ના, મને અહીંયા સરસ ઊંઘ આવે છે. બહુ વર્ષો પછી બધા સંતોએ બાપાને એમનું જે જૂનું આસન હતું, લગભગ 30 વર્ષથી એકનું એક આસન વાપરતા હતા, એ આસન બતાવ્યું તો સાવ બધું અંદર તો સાવ ફાટી તૂટી ગયેલું. ઉપર આવી ચાદર મૂક્યું એટલે આમ સારું દેખાય. બાપાને બતાવ્યું, બાપા કે બદલી નાખો. અને પછી અમે થોડુંક આટલું જાડું કર્યું ને તો એ સુવા આવ્યા. બાપાએ કીધું એટલે કંઈ બોલ્યા તો નહીં, પણ અણગમું બતાવીને સુવા માટે આવ્યા. અને જેવા સૂતા ને તો થોડી વાર થઈને તો કે આ મને નહીં ફાવે. આપણે એવું થાય ને કે સારું હોય તો ફાવે કે ન ફાવે, સાચું કહેજો. તો કોઠારી સ્વામી કે આ નહીં ફાવે. પછી તો મને કરીને એ આસનની અંદર સૂતા. એ પણ આટલું જ જાડું હતું, આમ કાંઈ મોટું ગાડલા જેવું તો હતું જ નહીં. તો આ એમની એક રેણી કેણી, એમની પાઘ જુઓ, એમના કપડાં જુઓ, એની પૂજા જુઓ, એની માળા જુઓ. તો જે દિવસથી યોગીજી મહારાજે એમને શરૂઆતના વર્ષોમાં જે આપ્યું એનું એ જ, એમાં કોઈ જ ક્યારેય ફેરફાર કરવાનો નહીં. તો આવા પૂજ્ય કોઠારી સ્વામી મંદિરના કોઠારી હોવા છતાં એમની પાસે અનેક પ્રકારના નાના મોટા પદાર્થો આવે, પરંતુ પદાર્થ પ્રત્યે કોઈ દિવસ કોઈ પણ પ્રકારની સ્પૃહા જ નહીં. કોઈ સારી વસ્તુ આવી હોય તો બીજા સંતોને આપે, પણ એઓને કોઈ દિવસ એ વસ્તુ પોતે રાખવાની કે એ કોઈ ઈચ્છા નહીં. એમને મળવા માટે નાના મોટા કોઈ પણ હરિભક્ત આવે તો દરેકને પ્રત્યે એક જ સરખો ભાવ, એક જ સરખી લાગણી અને એક જ ભાવ. અમે ત્યાં લગભગ 60 જેટલા સંતો રહેતા હતા. અને સંતોની અંદર પણ બધાએ આવે ને ત્યારે કંઈ તરત સાધુ થવું, સાધુતા શીખવી, સ્વભાવ મૂકવા, આ અમારી આખી એક પ્રોસેસ હોય છે. એક દિવસમાં આ કંઈ બધું સિદ્ધ થતું નથી. સ્કૂલમાં બેસીએ એટલે ડૉક્ટર ન થઈ જઈએ, બેસીએ ને એન્જિનિયર ન થઈ જઈએ, એવું કપડાં પહેરીને બીજે દિવસે સાધુ ન થવાય. પણ તેઓ માટે તો પૂજ્ય એમની સાથે 60-70 વર્ષ રહેલા વિવેક સાગર સ્વામી કહે છે કે પહેલા દિવસથી એ જાણે સાધુ હોય એવો જ એમનો સહજ સ્વભાવ.
એટલે એમને સાધુતા માટે બહુ પ્રયત્ન કરવો પડ્યો નથી એવું બાહ્ય લાગે, પણ સાવ એવું નથી. કારણ કે તેઓ જે જ્યારે સાધુ થયા ત્યારે એના મનની અંદર બહુ જ ફિક્સ હતું કે મારે સાધુ થવું છે, અને સાધુ થવું હોય તો શું કરવું પડે. તેઓ શીત વાત કરે છે કે મને પ્રથમવાર પ્રમુખ સ્વામીજી મહારાજ સાથે હું બેઠો, અને એમણે જ્યારે મને આટલાદરાની અંદર વાત કરી કે આ તો સત્સંગ સાગર છે, દરિયાની અંદર હીરા મોતી માણેક પણ હોય અને મગરમચ્છ અને જીવજંતુઓ પણ હોય, એ દરિયામાંથી આપણે શું લેવું છે એ અગત્યનું છે. તો એ પ્રથમ ઉપદેશમાંથી એમણે નક્કી કરેલું કે મારે સાધુ થવું છે, સાધુતાના ગુણો શીખવા છે. કોઠારી સ્વામીના કેટલાક ગુણોની વાત હજી આપણે આવતીકાલે કે પછી કરીશું, પરંતુ આજે આપણે આંગણે અહીંયા આવ્યા છે. તેઓ અહીંયાનો જે સમય નિર્ધારિત બધેક મંદિરમાં 15 દિવસ રોકાવાના છે, અહીંયા પણ તેઓ 15 દિવસ રોકાવાના છે. એ જેમ ગુણાતીત સંત માટે ગુણ સાગર કહેવામાં આવે કે પ્રમુખ સ્વામી મહારાજ સાગર ગુણ નિધિ છે, ગુણ સાગર છે, એવી રીતે આ સંતો પણ એવા જ અત્યંત ગુણિયલ છે. એ સંતોના જીવનમાંથી ગુણનો ભંડાર છે. આ સાગર છે અને ભંડાર એટલે કે મોટો કોઠાર. તો કોઠારી સ્વામી પણ ગુણોના ભંડાર છે. એમના જીવનમાંથી આપણે શું લેવું. જેમ કોઈ ધનાઢ્ય માણસની પાસે જાય તો એવી ઈચ્છા થાય કે હું પણ ધનાઢ્ય થાવ, એમ કોઠારી સ્વામી અત્યંત એવા ગુણિયલ છે. તો એમના જીવનમાં તે તપ, ત્યાગ, વૈરાગ્ય, સેવા, સદ્ભાવના, સરળતા, સાધુતા, સમતા, મમતા એવા અનેક ગુણો એમના જીવનમાં છે. બધા પ્રસંગો આપણે આવતીકાલે પરમ દિવસે જોઈશું. તો એમાંથી આપણે કયા ગુણો શીખવા છે એ આપણે નક્કી કરવાનું છે. આવા સંત માટે, આમ તો ગુણાતીત સંત માટે કહેવાયું છે. તો ગુણાતીત સંત માટે જેમ વરતાલનું 3જું વચનામૃત છે, એમાં 4 પ્રકારના સંત બતાવ્યા છે. દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા અને વડવાનળ અગ્નિ જેવા. વડવાનળ અગ્નિ જેવા એટલે કે સત્પુરુષ, પણ એના પછીની જે કોટી હોય તો એને વીજળી જેવા કહેવાય. વીજળી આકાશની અંદર રહે છે, એ પાણીની ઓલાવતી નથી. એવી રીતે આવા સંત આપણે બધાની વચ્ચે જ રહે છે, પણ આપણા કરતાં એ જુદા છે. એને પંચવિષય, માયા, દુનિયાના ભોગ, વૈભવ કોઈ કાંઈ ક્યારેય સ્વપ્નમાં પણ લોપ કરી શકતા નથી. એવા સંતનો સમાગમ કરવા માટે આપણને એવી આજ્ઞા કરી છે. આપણે જે પંક્તિ હું તો ખાલી ગાય અથવા વર્ણન કરી બતાવીશ, તેઓ વર્તન કરી બતાવે છે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે, જેથી ટળે મનના વિવિધ વિકાર, જેને સંગે વાધે રે પ્રભુ સંગે પ્રીતળે રે. છૂટી જાય જાત વરણ અભિમાન, સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવથી રે. આવા સંતનું જો આપણે સાચા અર્થમાં સમાગમ કરીએ, કોઠારી સ્વામીના જીવનમાંથી જે વસ્તુ શીખવાની છે એની ટૂંકી વાત 2 મિનિટમાં કરું તો, તેઓશીની ગુરુ અને હરિ પ્રત્યેનું એક અસાધારણ જોડાણ છે, જેનું કદાચ આપણે વર્ણન પણ ન કરી શકીએ. કારણ કે એમને ભગવાનની સાથે કેવું જોડાણ છે એ ઉપરથી બહારથી દર્શન કરતાં એ આપણને દેખાય, પણ એનો ભાવ તો તમે કલ્પી ન શકીએ. પણ એક તો ભગવાન અને ગુરુ પ્રત્યેનું અસાધારણ જોડાણ છે. જેવા ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સંત માટેના ગુણો, લક્ષણો લખ્યા છે. કોઠારી સ્વામી યોગીજી મહારાજના સમયમાં યોગીજી મહારાજ ધામમાં ગયા ત્યારે પહેલે જ દિવસથી પ્રમુખ સ્વામી મહારાજને, અને પ્રમુખ સ્વામીજી મહારાજે બધાની હાજરીમાં મહંત સ્વામી મહારાજ માટે પત્ર લખ્યો અને એમની માટે વાત કરી. એ દિવસથી મહંત સ્વામી મહારાજને ભગવાનનું સાક્ષાત સ્વરૂપ માને છે. હું બોલું છું પણ આપણને સાક્ષાત એવો અનુભવ થતો નથી. એના જીવનમાંથી જુઓ તો દાખલા તરીકે ગુરુહરિ દર્શન આપણે જોતા હોઈએ, અને ગુરુહરિ દર્શનમાં મહંત સ્વામી મહારાજ એની રૂમમાંથી બહાર આવે, હું પણ એમની બાજુમાં જ બેઠો હોઉં, ગુરુહરિ આવે છે એ પણ જોતો હોઉં ને એમને પણ જોતો હોઉં કે એ શું હાથ કરે. મને એટલી ખબર પડે કે આપણે આમ હાથ જોડ્યા, આમ નમન કર્યા,
પણ મહંત સ્વામી મહારાજ રીતસર અત્યારે આપણે સભામાં બેઠા છીએ અને આ સભામાં પ્રવેશ કરીએ તો આપણા હાથ, આપણી આંખ, આપણું હૃદય, આપણું મુખ કેવું હોય, આજે હોય એવું જ જેટલી વાર મહંત સ્વામી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ ચિત્ર પ્રતિમામાં પણ આવે ત્યારે તેઓ સાક્ષાત આવ્યા હોય એવા ભાવથી દર્શન કરે છે. ઠાકુરજીના તો દર્શન કરે છે, પણ ગુરુના પણ જ્યારે પણ દર્શન કરે, જેમાં પણ દર્શન કરે ત્યારે આ ભાવથી દર્શન કરે છે. તેઓ દર્શન કર્યા પછી દંડવત કરતા હોય તો એવું માને કે પ્રમુખ સ્વામી મહારાજ દંડવત, હું પ્રમુખ સ્વામી છું એટલે હું તદ્વત ભાવને, હું એ જ ભાવને પામેલો છું, અક્ષરમ અહમ, અને મારી સામે પુરુષોત્તમ સાક્ષાત છે. એટલે જ્યારે હાથ લાંબા કરે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના ચરણનો આમ સ્પર્શ કરે, મહંત સ્વામી મહારાજનો ચરણ સ્પર્શ કરે અને એવું અનુભવે કે મારી સામે બેઠા છે. અને રીતસર આપણે આટલા બધા બેઠા, એમાં મહંત સ્વામી મહારાજ આપણે જ્યાં બેઠા ત્યાં આવે અને આપણને ચરણ સ્પર્શ કરવાનો લાભ મળે ને આપણને કેવા અહોભાવ થાય. એવા ભાવથી દર વખતે જ્યારે પણ દંડવત કરે ત્યારે એવી રીતે સ્પર્શ કરે છે. આવી રીતે એની દરેક ક્રિયાની અંદર સાક્ષાત્કારના ભાવથી દર્શન, દંડવત, માળા, જે કંઈ ક્રિયા કરવાની છે બધી જ ક્રિયા કરે છે. એટલે ઉપરથી જોઈએ તો આપણને આપણા જેવી ક્રિયા લાગે, પણ આપણી ક્રિયામાં, એમની ક્રિયામાં, આપણા ભાવમાં અને એના ભાવમાં ઘણો જ ફરક છે. સમય પૂરો થયો છે તો બીજી વાતો આપણે પછીના સમય મળે ત્યારે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.